આજે આપણે તે શ્લોક જોઈશું જે મનુષ્યના પતનની શરૂઆત ક્યાંથી થાય છે તેનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરે છે. આ શ્લોક આપણા વિચારોની શક્તિ અને તેના પરિણામો વિશે ખૂબ જ ઊંડી સમજ આપે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 61માં આપણે જોયું કે ઇન્દ્રિયોને જીતવા માટે મનને ભગવાનમાં સ્થિર કરવું મતપરહ એ જ સાચો અને શ્રેષ્ઠ માર્ગ છે. આજે આપણે જોઈશું અધ્યાય 2 શ્લોક 62, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ સમજાવે છે કે જો મન વિષયોમાં ભટકે તો કેવી રીતે એક નાનકડા વિચારમાંથી કામના અને ક્રોધ જન્મે છે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. ધ્યાયતો વિષયાન પુસઃ સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધોલ્ભિજાયતે. 62. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, વિષયોનું ચિંતન કરનારા મનુષ્યને તે વિષયોમાં આસક્તિ, લગાવ પેદા થાય છે. આસક્તિથી તે વિષયો મેળવવાની કામના, ઈચ્છા જન્મે છે અને કામનામાં અવરોધ આવતા તેમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. પતનની શરૂઆત ક્યાંથી થાય છે? જવાબ: ધ્યાયતો વિષયાન, વિષયોના સતત ચિંતનથી. 2. વિષયોનું ચિંતન કરવાથી શું જન્મે છે? જવાબ: સંગહ, આસક્તિ અથવા લગાવ. 3. આસક્તિ, સંગમાંથી શું ઉત્પન્ન થાય છે? જવાબ: કામઃ, તે વસ્તુ મેળવવાની તીવ્ર ઈચ્છા. 4. ક્રોધ ક્યારે જન્મે છે? જવાબ: જ્યારે કામના ઈચ્છા પૂરી નથી થતી ત્યારે. 5. પુસઃનો અર્થ શું થાય? જવાબ: મનુષ્યનો. 6. આ શ્લોક કઈ સાંકળ ચેન સમજાવે છે? જવાબ: ચિંતન, માઇનથી વધુ આસક્તિ, માઇનથી વધુ કામના, માઇનથી વધુ ક્રોધ. 7. શું માત્ર વિચાર કરવાથી નુકસાન થાય છે? જવાબ: હા, કારણ કે વારંવારનો વિચાર જ આસક્તિનું મૂળ છે. 8. વિષય એટલે શું? જવાબ: જે ઇન્દ્રિયોને લલચાવે તે તમામ બાહ્ય વસ્તુઓ કે ભોગો. 9. ભગવાન અહીં શેની ચેતવણી આપે છે? જવાબ: વિચારોની શુદ્ધિ રાખવાની અને મનને ભટકતું રોકવાની. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 62મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. વિચારોની સજાગતા, અવેરનેસ ઓફ થોટ્સ. આપણું પતન સીધું નથી થતું, પણ એક નાના વિચારથી શરૂ થાય છે. આપણે જેનું વારંવાર ચિંતન કરીએ છીએ તેમાં આપણું મન ચોંટી જાય છે. જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે આપણા વિચારોના વોચમેન બનીએ. જો આપણે નકામી કે નકારાત્મક વસ્તુઓનું ચિંતન કરવાનું બંધ કરીએ તો જ આપણે આવનારી મુસીબતોથી બચી શકીએ. 2. આસક્તિથી કામના સુધીની સફર, ફ્રોમ અટેચમેન્ટ ટુ ડિઝાયર. જ્યારે આપણે કોઈ વસ્તુને સારી માનીને તેને સત્ય માની લઈએ છીએ ત્યારે તેના વગર જીવવું અઘરું લાગે છે. આ જ કામના છે. જીવનનો ઉદ્દેશ એવો હોવો જોઈએ કે આપણે વસ્તુઓનો ઉપયોગ કરીએ પણ તેમાં આસક્ત ન થઈએ. જરૂરિયાત અને લાલચ વચ્ચેની પાતળી રેખાને સમજવી એ જ સાચું જ્ઞાન છે. 3. ક્રોધનું મૂળ કારણ, રૂટ કોઝ ઓફ એંગર. મોટાભાગે આપણને લાગે છે કે સામેવાળી વ્યક્તિ આપણને ગુસ્સો અપાવે છે, પણ હકીકતમાં આપણી કામના પૂરી ન થવી એ જ ક્રોધનું કારણ છે. જીવનનો ઉદ્દેશ ક્રોધને દબાવવાનો નથી, પણ તેની પાછળ રહેલી અપેક્ષાઓ અને ઈચ્છાઓને સમજવાનો છે. જો કામના ઓછી હશે તો ક્રોધ આપોઆપ શાંત થઈ જશે. નિષ્કર્ષ ટૂંકમાં. 1. વિષયોનું સતત ચિંતન મનુષ્યને આસક્તિના બંધનમાં નાખે છે. 2. આસક્તિ જ બધી કામનાઓનું મૂળ છે અને કામના ભંગ ક્રોધને જન્મ આપે છે. 3. મનને પતનથી બચાવવા માટે વિચારોની શરૂઆત પર જ અંકુશ રાખવો જરૂરી છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે જોઈશું અધ્યાય 2 શ્લોક 63, જે પતનની આ સાંકળને પૂર્ણ કરશે કે કેવી રીતે ક્રોધમાંથી સંમોહ, સ્મૃતિભ્રંશ અને છેવટે બુદ્ધિનો નાશ થાય છે. ડિજિટલ કી સાથે જોડાયેલા રહો. જય શ્રી કૃષ્ણ.